શ્રી ગણેશાય નમઃ. શ્રી શારદેય નમઃ. શ્રી દેવી ભાગવતના સપ્તસ્કંદમાં દેવી ગીતા. શ્રી દેવી ગીતા અધ્યાય 1. હિમાલયને ત્યાં પ્રગટ થવાનું દેવીનું વરદાન જન્મેજય રાજા પૂછે છે. હે વ્યાસજી, પૂર્વે તમે મને કહી ગયા છો કે પર્વતોના રાજા હિમાલય પર્વતના શિખર ઉપર ભગવતીની અત્યંત તેજોમય મૂર્તિ પ્રગટ થઈ હતી. હે ભગવાન, આપ એ કથા મને વિસ્તારથી કહો. કયો બુદ્ધિમાન પુરુષ ભગવતીની કથારૂપી અમૃતનું પાન કરતા તૃપ્તિ પામે? અમૃતનું પાન કરનારાઓને તો કોઈ દિવસે પણ મૃત્યુ થાય છે, પરંતુ શક્તિની કથારૂપી અમૃતનું પાન કરનારાઓને કદી મૃત્યુ પ્રાપ્ત થતું નથી. વ્યાસજી કહે છે, હે રાજન, તારી દેવીમાં સાચી ભક્તિ છે, માટે તું ધન્ય છે, કૃતકૃત્ય છે અને ભાગ્યશાળી છે. મહાત્મા પુરુષોએ તને સારો ઉપદેશ આપ્યો છે. હે રાજન, પૂર્વકાળમાં જ્યારે દક્ષ પ્રજાપતિના પુત્રી સતી હતા, દેહ અગ્નિમાં બળી જતા સદાશિવ પૃથ્વી ઉપર ભટકતા કોઈ એક સ્થાનમાં સ્થિર થઈ પ્રપંચનું ભાન ભૂલી જઈ સમાધિમાં ચિત્ત રાખીને દેવીના સ્વરૂપનું ધ્યાન કરતા ધીરજથી કાળ વ્યતીત કરવા લાગ્યા. એ સમયે સમુદ્રો, પર્વતો અને દ્વીપો સહિત સઘળું ચરાચર ત્રૈલોક્ય શક્તિહીન થઈ જવાથી સૌભાગ્યહીન થઈ ગયું. સર્વના હૃદયની અંદર રહેલો આનંદ સુકાઈ ગયો હતો, તથા ચિંતાથી જેમનું ચિત્ત જર્જરિત થયું છે એવા બધા લોકો ઉદાસીન થઈ ગયા હતા. સઘળા જીવો સર્વદા દુઃખરૂપી સમુદ્રમાં ડૂબેલા અને રોગોથી ઘેરાઈ ગયા હતા. સૂર્યાદિ ગ્રહો અને દેવતાઓ વિપરીત ગતિથી ચાલવા લાગ્યા. હે રાજન, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ 3 પ્રકારના તાપ લોકોને થવા લાગ્યા. એ જ સમયમાં તારકાસુર નામનો મોટો ભયંકર દૈત્ય ઉત્પન્ન થયો. બ્રહ્માએ વરદાન આપ્યું છે એવો તે તારકાસુર દૈત્ય ત્રિલોકનો અધિપતિ થયો. સદાશિવનો જે ઔરસ પુત્ર થશે તે એના જન્મના 7મા દિવસે તેને મારશે. આ પ્રકારે બ્રહ્માએ જેના મૃત્યુની કલ્પના કરી છે એવો તે તારકાસુર દૈત્ય શિવનો કોઈ ઔરસ પુત્ર નહીં હોવાને લીધે મનમાં આનંદ પામી ગર્જના કરતો હતો. એ તારકાસુરે ઉપદ્રવ કરેલા સર્વ દેવતાઓ પોતપોતાના સ્થાનથી ભ્રષ્ટ થયા અને શિવનો ઔરસ પુત્ર નહીં હોવાને લીધે ભારે ચિંતા કરવા લાગ્યા કે શિવજીને સ્ત્રી નથી તો એમનો ઔરસ પુત્ર થવાનો સંભવ ક્યાંથી હોય? આપણે કે જેઓ ભયભીન ભાગ્યહીન છીએ તેઓનું કાર્ય કેમ સિદ્ધ થશે? આ પ્રકારે અત્યંત ચિંતાતુર તેવા સર્વ દેવતાઓએ વૈકુંઠમાં જઈને એકાંતમાં વિષ્ણુની પાસે તે વાતનું નિવેદન કરતા તેમનો ઉપાય કહ્યો કે મનોરથો પૂર્વમાં કલ્પવૃક્ષ સરખા અને મહામંગળરૂપી મણિદ્વીપમાં રહેનારા ભુવનેશ્વરી વિદ્યમાન છે. તે છતાં તમે સઘળા ચિંતાતુર શા માટે થાવ છો? આપણા અપરાધને લીધે તે આપણી ઉપેક્ષા કરે છે, બીજું કાંઈ કારણ નથી. આપણને શિખામણ દેવાને માટે જગદંબા આપની ઉપેક્ષા કરે છે, પણ મારી નાખવા માટે કરતા નથી. જેવી રીતે માતા પોતાના પુત્રને રમાડે છે અને પ્રહાર પણ કરે છે, એ જ પ્રમાણે જગદંબા આપણને લાડ લડાવે છે અને સમય પર શિક્ષા પણ કરે છે.
માતા જેમ પુત્રને પ્રહાર કરતા નિર્દયપણું વાપરે નહીં, તે જ પ્રમાણે ગુણદોષને સ્વાધીનમાં રાખનારા જગદંબા પણ આપણને શિક્ષા આપવામાં નિર્દયપણું વાપરે જ નહીં. પુત્રનો અપરાધ તો પગલે પગલે થાય છે, અને તે અપરાધને પોતાની માતા સિવાય આ લોકમાં બીજું કોણ સહન કરે? એટલા માટે તમે નિષ્કપટ ચિત્તવૃત્તિથી તે પરાશક્તિનું શરણ લો, વિલંબ કરો નહીં. એ પરાશક્તિ તમારું કાર્ય કરી આપશે. આ પ્રમાણે સર્વ દેવતાઓને આજ્ઞા કરી પોતાની સ્ત્રી લક્ષ્મી સહિત મહાવિષ્ણુ અને દેવતાઓ સહિત ઇન્દ્ર આ સગડાઓ મળી પરાશક્તિનું આરાધન કરવા નીકળ્યા. તે પર્વતોના અધિપતિ મહાશૈલ હિમાલય પ્રત્યે આવ્યા. ત્યાં આવી સર્વ દેવતાઓ પુરસ્ચરણ કરવા લાગ્યા. દેવીના યજ્ઞની વિધિને જાણનારા સર્વ દેવતાઓએ દેવીના યજ્ઞો કર્યા. હે રાજન, ત્યાર પછી સર્વ દેવતાઓ તૃતીયા આદિના વ્રતો પણ જલ્દી કરવા લાગ્યા. કેટલાયક દેવતાઓએ સમાધિ લગાવી ભગવતીનું ધ્યાન કરવા લાગ્યા. કેટલાએ માતાના નામનો જપ કરવા લાગ્યા. કેટલાઓએ તો દેવીના સૂક્તોના જપ કરવા લાગ્યા, અને કેટલાક દેવીના નામોનું પારાયણ કરવા લાગ્યા. કેટલાએ દેવતાઓ મંત્રોનું પારાયણ કરવા લાગ્યા. કેટલાએ કૃચ્છ ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા લાગ્યા. કેટલાએ અંતરયોગ કરવા લાગ્યા, અને કેટલાએ ન્યાસ કરવામાં તત્પર થયા. કેટલા લોકો આળસ છોડીને માયાબીજથી પરાશક્તિની પૂજા કરવા લાગ્યા. હે જન્મેજય, આ પ્રકારે ઘણા વર્ષ વીતી ગયા. ત્યારે અકસ્માત ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીને શુક્રવારના દિવસે વેદની શ્રુતિમાં જેનું વર્ણન છે એવું તેજોમય સ્વરૂપ દેવતાઓની સમક્ષ પ્રકટ થયું. એનો પ્રકાશ કોટી સૂર્યના જેવો હતો. ચારે દિશાઓમાં દેહધારી ચારેય વેદો સ્તુતિ કરતા હતા. શીતળતા કરોડ ચંદ્રમાના જેવી હતી. કરોડ વીજળીને સમાન કાંતિવાળું અને ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે રજોગુણયુક્ત અત્યંત લાલ, ઊંચું પણ નહીં, આડું પણ નહીં, એવું તેજ હતું. આદિ અને અંતથી રહિત, હસ્તપાદ આદિ અંગો રહિત, સ્ત્રી પુરુષ નહીં, પુરુષ રૂપ પણ નહીં, તથા નપુંસક રૂપ પણ નહીં, એવું એ અનિર્વચનીય રૂપ હતું. હે રાજન, એની પ્રભાથી સર્વ દેવતાઓના નેત્ર અંજાઈ ગયા. પછી બીજી વાર ધૈર્યને ધારણ કરી દેવતાઓએ જોયું તેટલી જ વારમાં એનું તે મનોહર દિવ્ય તેજ સ્ત્રી રૂપે જોવામાં આવ્યું. ફૂટતી જુવાનીવાળા એ દેવીના અંગ અત્યંત રમણીય અને સુકુમાર હતા. નીકળતા અને પુષ્ટિવાળા બે સ્તનોએ કમળના દડાની શોભાને જીતી લીધી હતી. ઝાંઝર અને કટીખલામાં ઘૂઘરીઓના સમૂહનો ઝણકાર થઈ રહ્યો હતો. સોનાની પહોંચી, સોનાનો બાજુબંધ અને સોનાનો હાર તેને સોનાની પહોંચી કરી શોભતી તથા અમૂલ્ય મણિયોથી જડેલા હાર ગળામાં પહેરેલા છે. એવી ગાલ ઉપર ચોટલાની લટો કેતકીના નાના નાના પત્રમાં બેઠેલા ભ્રમરોના જેવી શોભતી હતી. કટી પશ્ચાત ભાગ અને રોમ પંક્તિની અત્યંત શોભા દેખાતી હતી. કપૂરની કટકીવાળી પાનની બીડી જેવા મુખને વિશે શોભા રહી. દેદીપ્યમાન સોનાના કર્ણભૂષણોથી મુખારવિંદ દીપી રહ્યું હતું. એવી શુક્લ પક્ષના આઠમના બિંબ જેવું જેનું કપાળ છે, એવી
તથા લાંબી ભ્રમરોવાળી રાતા કમળના સરખા નેત્ર વાળી મધુરતા ભરેલા હોઠવાળી કુંડની કડી જેવા દાંતના અગ્ર છે. મોતીઓના હાર જેણે પહેરેલા છે, જેના મુકુટને વિશે રત્નો જડેલા છે. ચંદ્રમાની રેખા જેના મસ્તકના આભૂષણ રૂપે છે. મલ્લિકા અને માલતીના પુષ્પોની માળાઓ જેના કેશ પાશામાં શોભી રહી છે. કપાળમાં કેસરનો ચાંદલો કર્યો છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ 3 નેત્રો વડે શોભતી 4 હાથમાં અનુક્રમે પાસ, અંકુશ, વર અને અભય ધારણ કરનારી 3 નેત્રોવાળી લાલ વસ્ત્ર ધારણ કરનારી દાડમના પુષ્પ સમાન કાંતિવાળી શરીરને શોભાવે એવા સર્વ પ્રકારના ગુણો શણગારો ધારણ કર્યા છે. સર્વ દેવતાઓ જેને નમસ્કાર કરે છે એ સર્વની આશાઓને પરિપૂર્ણ કરનારી, સર્વને ઉત્પન્ન કરનારી તથા સર્વને મોહ ઉપજાવનારી, પ્રસન્નતાને લીધે મુખારવંદથી મંદ મંદ હસતી સાચી કરુણાની મૂર્તિરૂપ એવા જગદંબાને દેવતાઓએ પોતાની સમીપમાં દીઠા. કરુણામૂર્તિ તે જગદંબાને જોઈને સર્વ દેવતાઓ નમસ્કાર કર્યા. દેવી ભાગવતના આગળ અધ્યાય 2 જાણવા માટે જોતા રહો અમારી ચેનલ શ્રી કૃષ્ણ શ્યામ.